દિલીપભાઈનો શાકનો બિઝનેસ હવે પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. તમે ગયા 22 ડિસેમ્બરે આપણા કારખાને બધા સ્ટાફ માટે લીલા ચણાનું શાક બનાવ્યું હતું દિલીપભાઈએ. અને આજે મકર સંક્રાંતિ છે. મકર સંક્રાંતિની તમને બધાને પહેલાં તો શુભેચ્છા આપી દઈ. અને દિલીપભાઈએ છે એ 22 ડિસેમ્બરથી આ કામ છે એનો જે શોખ હતો શાક બનાવવાનો એ શોખને બિઝનેસમાં કન્વર્ટ કર્યો. અને આજે મકર સંક્રાંતિએ 1.25 મણ ઊંધિયું બનાવ્યું. 1.25 મણ બરાબર ઓર્ડર ઉપર બનાવે છે. બનાવીને તૈયાર નથી રાખતા. જે કાંઈ શાક કોઈને નેચરલ ખાવું હોય વાડીનું તો નેચરલ સ્વાદવાળું શાક છે એ ઓર્ડર ઉપર બનાવે છે. અને આજે છે ને એ 1.25 મણે પહોંચી ગયા છે. અને આવતી મકર સંક્રાંતિ સુધીમાં 5000 કિલો શાક સુધી પહોંચી જાય ને એવી આપણે એને શુભેચ્છા આપી અને એનો બિઝનેસ વધે. અને એનામાંથી શીખી અને આપણે જેને જેને શોખ હોય ને એનો બિઝનેસ વધે એવી બધાને શુભેચ્છા.